સુઠોદરા પ્રાથમિક શાળામાં શાળાના બાળકો દ્વારા પોતાના આચાર્ય રેખાબેન મકવાણાનો પ્રવેશ ઉત્સવ ઉજવ્યો હતો। આમ તો શિક્ષકો દ્વારા બાળકોનો પ્રવેશ ઉત્સવ મનાવવામાં આવે છે, પરંતુ સુઠોદરા શાળામાં ભણતા અને કેળવણી પામેલા બાળકોની રીત અને રસમ અલગ છે। આજથી 13 વર્ષ પહેલા 1/9/2012 રોજ રેખાબેન સરભાણ કુમાર શાળામાંથી બદલી લઈ અત્રેની શાળામાં હાજર રહ્યા હતા, જેમાં તેમની સુઠોદરા પ્રાથમિક શાળામાં આજે 13 વર્ષની શિક્ષણ યાત્રા પૂરી કરી છે। કર્મ એ જ પૂજા છે તેમનો જીવન મંત્ર છે, તેમજ કર્મ એ જ ધર્મ જીવન મંત્ર તેમને બાળકોને શીખવાડ્યો છે। તે નાતે આજે બાળકોએ પોતાના ગુરુજીના શાળામાં હાજર થયેલા દિવસને તેમના પ્રવેશ ઉત્સવ તરીકે ઉજવ્યો હતો। બાળકોના વાલા રેખાબેન શાળામાં પ્રવેશ કર્યો એવા તેમને વાલથી વીંટળાઈ ગયા હતા। તેમને પ્રાર્થના ખંડમાં શાળાના બાળકો દ્વારા પંખા ઉપર ફૂલની પાંખડીઓ પાથરવામાં આવી હતી। પ્રાર્થના ખંડમાં વહાલા ગુરુજીએ પ્રવેશ કર્યો એટલે કે પંખો ચાલુ કરી તેમના ઉપર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી, તેમજ શાળાના બગીચામાંથી બનાવેલા પુષ્પગુચ્છથી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું। મહત્વની વાત તો ધોરણ 1 થી 5માં અભ્યાસ કરતા નાના બાળકોની આટલી સમજ શક્તિ જોઈ, આયોજન જોઈ, તેમને બાળકોને શિક્ષણ સાથે આપેલી કેળવણીનું જીવંત ઉદાહરણ જોઈ રેખાબેન ગદગદિત થઈ ગયા હતા। આ પ્રસંગે એસએમસી સભ્યો, એમડીએમ સભ્યો, આંગણવાડી સભ્યો તેમજ વડીલ ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેઓ દ્વારા પણ બહેનને પુષ્પગુચ્છ આપી સન્માનવામાં આવ્યા હતા। તેમને તેમની 13 વર્ષની કામગીરીને બિરદાવી હતી, જેમાં શાળાને સી ગ્રેડમાંથી A+ શાળા બનાવવા સુધીની સફરમાં તેમને પ્રતિભાશાળી શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, આમોદ તાલુકા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, ભરૂચ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, ચિત્રકૂટ એવોર્ડ, બાળ પ્રતિષ્ઠાન એવોર્ડ, પર્યાવરણ એવોર્ડ, ગુજરાત ગૌરવ એવોર્ડ જેવા અનેક એવોર્ડો પ્રાપ્ત કરી શાળાનું તેમજ ગામનું નામ રોશન કરવા બદલ તેમને બિરદાવવામાં આવ્યા હતા। હાલમાં તો પણ તેઓએ જિલ્લા ફેરબદલી થઈ ગયેલ હોવા છતાં માતૃત્વ પ્રાપ્ત વિદ્યા સહાયકની ભરતી થવાથી જે પરિસ્થિતિ નિર્માણ થઈ તેમાં તેમની શાળા અને બાળકોના હિતને મહત્વ આપી વધુ 6 મહિનાનો સમય તેમને સુઠોદરા માટે ફાળવ્યો છે, એ બદલ તેમનું ઋણ વ્યક્ત કર્યું છે। આ પ્રસંગે રેખાબેન દ્વારા બાળકો માટે તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમને વાલા બાળકોને પોતાના હાથે પીરસીને જમાડ્યા હતા અને તેમના જીવન મંત્ર કર્મ એ જ પૂજાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું।